ભાવનગર જિલ્લામાં ફરી બન્યો મારામારીનો બનાવ। ભાવનગર શહેરના ખેડૂતવાસમાં બન્યો જીવલેણ હુમલાનો બનાવ। ખેડૂતવાસ મચ્છી બજારમાં બન્યો જીવલેણ હુમલાનો બનાવ। મામા ભાણિયા વચ્ચે બન્યો મારામારીનો બનાવ। ધર્મેશભાઈ કાંતિભાઈ મકવાણા ઉપર કરાયો હુમલો। સનાભાઈ માવજીભાઈ ડાભી ઉપર પણ થયો જીવલેણ હુમલો। બનાવ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બનાવની જાણ થતાં પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો બનાવ સ્થળે। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। સનાભાઈ માવજીભાઈ ડાભી સાહેબ, હું બમલા છૂટી મચ્છી વેચું છું તો મારી અવારનવાર પૈસા માંગવા આવે તો અમારો ધંધો ન થાય તો મારા પૈસા કાઢી કાઢવા। કાલે મારે માલ લેવા જવાનો હતો ને તો કાલે મારા 12,000 કાઢી ગયો, મને કાલે માર્યો। કાલે મને 3 ટાંકા આવ્યા, સાથે મારે 2 ઘૂસતા માર્યા તો કાલે દાખલ કર્યો। પછી અમે રજા લઈને ઘરે ગયા તો આજે 3-4 અમે કેસ કર્યો એની પર। મારા ઘર આગળથી નીકળ્યા કરે, તું બહાર નીકળ, તું બહાર નીકળ। 4 વાર કેસ કરવા ગયા। 112માં મેં છે ને કેસ કર્યો તો બેન કે તમે તારે તો વેચવા જાવ કે મમ્મીને જોઈ લઈશું। તો સીધો લારી આવીને મને જેવી રીતે ગાણું દીધી ને સીધો તેમને એ હુડો મારવા ગયો ને તો મેં હાથ આડો રાખ્યો ને તો મને સીધો હાથ વાગી ગયા। કોણ લોકો હતા? એક જ હતો સાહેબ, એક જ હતો। ધરુ ધરેશ ધરુ ધરુ જૂની અદાવત નથી, કાંઈ જૂની અદાવત નથી।